અલા ક્યાં મલકમાં છો તું? પણ 5-6 દી થયા હું તને ફોન કરું, ફોન ઉપાડતો નથી, ફોન કરતો નથી. વાડીએ તો અમે હોય ભલામણા. અરે અરે હું આવ્યો હાલ. હા 10 જ મિનિટમાં આવ્યો. હા છોડી જમકો. હા બાપુજી. હું તું 1 કલાક ત્યાં અંદર ને અંદર કરસ. બાપુજી હું ઘરનું કામ કરતી હતી. અંદર ઘરનું કામ કરતી હતી? તો અંદર નો કરું તો બારે કરું. તો શું આવા નવા કપડા પહેરીને હારી લાગુ? હારી તો લાગે પણ કપડા વાસણ તું સાફ કરસ, કપડા ધોસ, તો પછી નવા કપડા પહેરવાની જરૂર શું છે બેટા? બાપુજી મારી બેનપણીનો જન્મદિવસ છે ને, ત્યાં મારે જાવું છે, એટલા માટે હું આવી રેડી થઈ છું. વાહ જન્મદિવસ, વાહ. સારું હવે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. ધીરુભાઈ મળી ગયા હે, એનો ફોન આવી ગયા 6 દી ત્યાં રાહ દેતો તો. આજે આવી ગયા તો હું એની વાડીએ જઈ આવું, બરોબર? 1-1.5 કલાક થાય અમારે. અને ઘરનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં, તમે તો જાઓ. બાપુજી તો ગયા. હવે મને મજા. હું ઓલાને ફોન તો કરું, હાલ ક્યાં હે? ફોન ઉપર જલ્દી ફોન ઉપર. હેલો. હા બોલ ને. ક્યાં છો? હું ક્યાં આવું? આપણે જ્યાં જૂની જગ્યાએ મળી છે ત્યાં. હા તો રે, હું 2 મિનિટમાં અહીંયા આવું છું. મારા બાપુજી ગયા બારે કામથી ખેતર. એટલે તારા બાપુજી ક્યાં ગયા ઉપર? એટલે વાડીએ ગયા, એવું કા બોલો? હા એવું. હા તો એવું કાટા. બોલતો નહીં હો. અરે મજાક કરું છું ગાંડી. હા તારા બાપુજી મારે હું? હા તે એવું બોલવાનું નહીં તાર મારા બાપુજીના વિશે હો ને. હા હાલ જલ્દી આવ, અહીંયા તડકો લાગે મને. હા હું આવું છું, ખમ 2 મિનિટ. આવ જલ્દી આવ. અને પેલા ચોળ જેમ મસ્ત થઈ ગયું. મને તો કે મારો બાપો ગયો, હું તો સમજો ઉપર ગયો. હું મજાક કરતો. હું એને પ્રેમ એટલે કરું છું ને, એટલે હાઈલે રાખે બધું. એ તો બધું માની જાય. મારી જમકુડી આજ આવે ને એના પ્રપોઝ કરી લેવો હોય ગુલાબ દઈને. લગનનું પૂછી લઈ, થાય તો થાય, અગર ખબર તો પડે આગળ વાત. એમ બોલ જમકુડી આવી. આમ જો આ છે આ તારાટું લેવો ઢેટ આમથીમાં 4 પાંદડા પડી ગયા. આટલી તારી રાહ જોઉં કેરુંનો. અલ્યા અમને પૂરા શેડા આવી ગયા. ક્યાં શેડા? કાંઈ આમાં નાકમાં નહોતું રાખ્યું મેં, આઘું રાખ્યું તો આમ. તો હાલ તમે તો કર યાર, શેડા તો આવી ગયા યાર. બસ શેડા નથી, ગુંગા હે. હાલ અહીંયા ઉભો રહે, તારી વાત છે. તારું ફૂલ સાઈડમાં રાખો બે હમણાં કયા. કેતો તો ફોન નંબર પપ્પાનો. અરે તારા બાપાનું કાંઈ નહોતો કહેતો. એટલે તારા બાપા એ તારા બાપા હે, અને અમારા બાપા હું કઈ આમ આંબર તો ખરી મારી વાત. બોલ હવે હું કહેશ? તારા બાપાનું કાંઈ નહોતો કહેતો, તો તે મને કીધું ને કે મારા બાપા ગયા, એટલે હું સમજુ આમ ગયા. એટલે પછી તારે કહેવાય ને કે વાડીએ ગયા, એવું તું નહોતી બોલી. હા તો સમજી જવાય. હવે તો બુદ્ધિ આવી કે નો આવી? આટલો મોટો થઈ ગયો હું. હવે આંબળ, આ તો તું છો ને એટલે હું તને જવા દીધું. બાકી કઈ બીજો તેના દાંત તોડ નાખું. એ તોડતી નહીં, અમારે આગળ રાખવા હે, નકર પછી હું ખાઈશ કેમ? તને બટકું ભરવું હોય તો પછી દાંત ઘટશે પાછું. અલાય ચૂપ રહે હાલ હવે. હા સાંભળ, જો એમાં એવું છે ને, આ ફૂલ છે ને હું તોડવા ગયો તો મને હે ને આ ફૂલમાં શું થયું ખબર છે તને? અંદર ગયો ને હંતા તારું ફૂલ તોડા વાળી વારે મને 2-3 ઢીકા માર્યા. બોલ સારું કેવાના પ્રેમ માટે આટલું તો થોડું કરવું જ તો તું ફૂલ લેતી નથી, 3-4 જ પાંદડા ઓછા થયા ખાલી. કેટલા છેડા છે તો ઘડીએ છેડા જ નાખે છે. શિયાળામાં શેડા હોય જ. ભલે હાલ. આપણે પ્રેમી કહેવાય, એકબીજાના શેડા હાલે. જો તોડી નાખ્યું મારું દિલ. કાઈ ન તોડ્યું હવે એને હું હાચવીને હું તને આટલો પ્રેમ કરું તો મારું ફૂલ તોડી નાખ્યું. એ બધી તો ઠીક. સાંભળ, હવે તારા બાપા ગયા તો આવું કરે મળવા કે અહીંયા ઘરનું નામ ન લેતો ને. પણ અહીંયા તડકો લાગતો હોય તો આપણે ઘરમાં બેહીને વાતો કરી શકીએ. અહીંયા જો તો કેવું મસ્ત વાતાવરણ છે. તો એક કામ કર. આ અમે પાણી રહ્યું ને, આપણે એક નાનું ગુડકું લઈ લઈ,
બરોબર અને આમ હાઈલા જાય ક્યાંય સુધી હે એ એવું કરું પેલા તને ચલાવતી આવડે ચલાવતા એટલે હું સાયકલ હે મારી પાસે ચેન વિનાની તું સાચું. છે આ ચલ તું આઈટમ જ છો ક્યાંથી મને પટ અરે એકવાર સાયકલ લઈને જતો હતો ને તો આમ તમારી સીટ પડી ગઈ આવું થાય પછી હું થયું પછી નો કહેવાય ટીંડુ ભાગ્યો નો કહેવાય બધાયને સામે તું કરી અને એકવાર આમ જાતો હતો ને મારો પોદરું હતો ને હે એમાં મેં હાટીકડું ભરીને રાખ્યું હતું કોક લઈ ગયો મારો પોદરું બોલ આવું કરાય એ સુધરી તો જા મારા આટલું નહોતો તો ઓલા જમનાબાઈ રહ્યા ને મને કે જ્યાં પોદરા દેખે ને હાટીકડું રાખજે કે મારા પોદરાનું ઓલું થાપીને કંઈક કરતા હોય ને ઈ લોકો હા એટલે એ બધી મૂક ને હા બોલ ને હવે કંઈક ગોઠવ ને તો આજ મળવાનું પાછું આ તો આટલી વાર મળે મારે વધારે તારી યાર બેવું છે કલાક જેવું તો થઈ ગયું લ્યા તારા બાપા ક્યારે આવશે મારા બાપાઓ આવતા જશે યાર તારા કારણે મારે ઘરે કેટલું ખોટું બોલવું પડે હે તાણે પણ આ જો તૈયાર થયો ટકાટક હો, બાકી વાહ વાહ તને ખબર મારા બાપાનું કઈ નહીં આવી હું એમ કહીને આવી બાપા મારી બેનપણીનો જન્મદિવસ એટલે હું જાઉં છું તારી બેનપણીનો હેપી બટેટું હે અલ્યા બર્થડે નથી બહારનું કાઢ્યું એવું એટલી બુદ્ધિ નથી બોલો આ કેવો માણસ એલા બોયા કીધું હેપી બટેટું હશે કાઈ વાંધો નહીં આપણું પાકું ને હવે હે લાકડે માકડું થઈ જાય સેટિંગ એમ તો લાકડી માકડું નહોતું. તો મારા બાપાને સમજાવવા પડે બેસાડીને ના તારા બાપા ખતરનાક હો તો ગામમાં મેં જોયા તા ઓલા વાડીમાં કોકને ને ગમે ને ઠોકી દેતા હોય મારા મને બાપા તો ઠોક છે, કૂતરા ને- તું બચાવજે. અલ્યા, એ તો વાત જવા દે મારા બાપુ તો કૂતરા ને નહીં મુકતા માણાની તો વાત જ સાઈડમાં આવ તારા બાપો આવો હે બધાને તોડે ક્યારેક ધ્યાન રાખજો હું એને ફોડી નાખી માથું એવું મને મારે એટલે મારો મગજ એવો બાટલો ફાટી જાય હાલ, 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 કરે. ના 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 આ તો ખાલી કરી વાર. ક્યાંક પછી ઘરે લે ચાલ ને ભાઈ ના, એક કામ કર ને તારા બાપા વ્યા જાય પાછી આવીશ મળવા કલાક પછી વિચાર કંઈક વિચાર નહીં તો હું અત્યારે જાઉં છું પછી હું પાછો જ અહીંયા આવું છું આપણે અહીંયા જ મળીશ જો અહીંયા બપોરે કોઈ હોતું જ નથી આમ જો તો કરી પાણી ને આમ જો તો કરી જા અહીંયા જ મજા આવે આપણે ઘરે નથી જવું કોઈ વાંધો નહીં હાલનો મારા બાપાને કંઈક ગમે તે જુગાડ કરી નાખશું બીજું તો હું હોય હો તો હું અહીંયા અત્યારે જાઉં છું અને બીજું ફૂલ લેતું અરે નજો તો તારા છેડા વાળું નકરું ફૂલ હવે છેડાવાળું નહીં કરું. તને એક વાત કેવી હો હું તને અલ્યા અલ્યા કહું તો જરાક પુકારે બોલાવ એમાં શું છે મારી આદત છે તો તું ખોટું ન લગાડતો ના, ના. તને ખોટું લાગે પણ તો તારા બે રોટલી વધારે ખાઈ જશે મને શું ફેર આપણે પડવાનો લગ્ન પછી તમે તમે કહીશ ને હાલ છે અત્યારે તું ક્યાંક કહી દે અત્યારે તો હાલે ને હા દોડે દોડે હા યાર તું દોડ અત્યારે તારા બાપુ આવે એ પેલા વરી ખબર પડી જાય ને વરી આ તો તું આમ દોડ ને હું આમ દોડ તો તું જાજે બાય બાય યાદ રાખજે તારા બાપાની 1 2 ને 3 આહાહાહા. એ મારા ભગવાન ધીરુભાઈ હાવ આમ ન કરવાનું હોય યાર 6 દીકરા ભેગો થયો ને કઈ કામના ઠેકાણા ન રહેવા દીધા હાલી હાલી નકળાવી દીધો એ મારી માં આ છોડી હજી નથી આવી લાગતી લે હવે તું આવી બાપુજી હું ઓલી જન્મદિવસમાં ગઈ હતી થોડું વાર તો લાગે ને બાપુજી પણ 2 કલાક થઈ બટા 2 કલાક થઈ કઈ વાંધો નહીં આજો ને મોડું થઈ ગયું હાલો ને બાપુજી જવા દો ને પાણી પીવું હોય તો તમે થાક્યા ગજબની છે સવડિયા જો બટા લો, લો, પાણી પી લો. આ ગામમાં કાંઈક આપણી આબરૂ છે હા, 5 માળામાં મારું નામ છે હા. આ જોઈ અને પછી તારે આ હે ને આગળ હાલવાનું હોય બાપુજી તમે જરાય ચિંતા ના કરશો હું જે પણ કરીશ ને માન મર્યાદામાં જ કરીશ બોલે બેટા મલકની અંદરમાં હે ને માણસો જે વાતો કરતા હોય ને એના ઉપર હું નથી હાલતો સમજાય છે તને હા આપણે જીવન કેવું જીવવાનું છે કેમ રહેવાનું છે એ આપણે જોવાનું છે માણા મને પાડવાની ઘણી કોશિશ કરે બેટા હા પણ દીકરી ગાય ને દોરે ત્યાં જાય એવું ન થાય આનું ખાસ ધ્યાન રાખજે બેટા હો જાઓ ઘરનું કામકાજ કરો હા બાપુ નક્કી કઈક લોચા છે આનું કઈક ભેદ ખોલવો જોઈએ ગામવાળા જે વાતો કરતા હતા 2 કલાક થઈ કલાકનો હોય જન્મદિવસ પણ લાય આજ તો હું પાછો નીકળી જાઉં અને પછી શું થાય છે એ હું જોઈ લઉં તો બેટા જમકુ એ મારે એક ફોન આવી ગયો હે અને ઇમરજન્સી ટાઈમનું કાંઈ નક્કી નથી બરોબર ટાઈમનું કાંઈ નક્કી નથી ક્યારે આવું કલાક થાય 2 કલાક થાય તું ઘરનું ધ્યાન રાખજે ને હવે આ કપડાં બપડા બદલાવી ને ઘર કામ કર
મારે મલકમાં ક્યાંક દેવી હે. બાપુજી તમે કેમ ટપલી મારો? તો તપલીનું મારું બીજું શું કરું? કઈ વાંધો સવારની તું આ નવા કપડાં પહેરસ, કેટલા મોંઘા ખબર હે? બાપુજી કપડા આપણે કઈ અહીંયા મૂકવા હાટું તો લાવ્યા નથી, પહેરવા હાટું તો લાવ્યા હે. સારું હવે લપમોક બળબડ જીભડો આખો કેવડો મોટો મલકમાં જાયશ ને. હશ, એ મારા ભગવાન. વાહ ભગવાન વાહ, આજે તો મારા સાચન ભાગ ખોલી ગયા. વાહ, બીજી વાર મોકો મળી ગયો. ના ફોન તો કરો, ક્યાં હે યાર? હેલો, આ બોલ મારી જમકુડી. વાંદરા જેવો મોટા વાળા. હું ક્યાં હો? વાંદરી. ચૂપ રે, હું બોલું ને સાંભળ. ક્યાં હો? હું ક્યાં હોઉં? હું જાઉં છું. ક્યાં જાવું હે? અરે આપણે મળ્યા તો અહીંયા કલાક પછીની વાત તો થઈ આપણે. ત્યાં જ મળવું હે? અરે ઈ જગ્યા મજા હાવ શાંતિ છે અહીંયા. કઈ વાંધો નહીં, જો મારા બાપુજી પાછા બારે ગયા તો હું આવું જ છું. તારા બાપુજી ગયા? હા ગયા. એટલે હાવ. અલાય તાર મોઢું તો નાખીશ. અરે નહીં છેડા દઉં ખાલી તો આવતો રહેજો. બા જારજી એવું જ બોલે ગયા તું જાને. એટલે મારે તો કાંટા નડતા એની વાત હાલતી છે, બીજું કઈ નહીં. મારા બાપુજી જરાય કોઈને નો નડ્યો હો ને, સાનું મુનો રે. હા જોઉં હાલો. ભલે હાલ તો હું આવું છું. હાલો આવું રોડ ઉપર. હા હું આવું હો નીકા. હા રોડ ઉપર હાલ જેવો ને. હા કઈ વાંધો નહીં. હા દાળમાં કાંઈ કાળું નથી, પણ દાળ જ આખી કાળી છે. અત્યાર લગી કહેતી હતી ફલાણે જાઉં, ઢીકડે જાઉં, પૂછડે જાઉં. આજ ક્યાં જાય છે? આજ ગોતે પાય. બીજી વાર એ મળવાનું સેટિંગ થઈ ગયું. આવાનામાં સેટિંગ થતા રહે તો ત્રીજી વારમાં તો પછી બધું આજ તો હાથમાં આવે એટલી વાર કહી દેવું. કાલ નિરાતે ટાઈમ લઈને આવશે. આમ ક્યાંક આગે જાહી આ એને પૂછે બધું. આ એના બાપો નડે છે એની માથે ભાઈ. હે એવો પાછો ધ્યાન રાખવું પડે ભાઈ બાપા. આવી આવી તમારા વાંદરા જેવું મોટા વાળો. કૂતરી. છાનું નો રે. શું છે? હું ચારની તારી રાહ જોતો તો. હું તને શરમ આવી હમણાં તે કીધું મને તો શરમ આવી. અલ્યા મને શરમ કેમ આવે છે ખબર હે? હા? આજે તો આખા દીમાં આપણે 2 વાર મળ્યા. અરે હજી તો 3 વાર મળશે. તો હા હે ને તારા બાપો રહ્યો ને એને હજી ક્યાંક મોકલી દે ને. લગન બગન કોકના પરાણે થતા હોય એને કે જાવ અહીંયા લગન છે, સમૂહ લગન ગમે ત્યાં ખાવા મોકલી દે ને યાર. કોને લગન તાર બાપા લગન કરાવ હાલ બીજી વાર. મારા બાપાના લગનમાં હું હાજર હોઉં. યાર તારા બાપનું શું કામ? તો પછી હું કોના લગન ગોતવા જાઉં યાર? તું તો કેવી તમારા વાત કરે છે ગામમાં કોઈના લગન નતા તો કોક મરી ગયું અહીંયા મોકલી દે. હું લ્યા કોકને મારી નાખો. માહી ગયા મરી ગયા તો આપણું દારૂ થાય. સારો સ્વાર્થી અત્યારે જમાનો જ ઈ છે સ્વાર્થી. હું કેવા માંગસ? તારા બાપાનું કહું છું. અમાર કો બકલ્યા પાછું હું ને તારા બાપાનું કહું છું. તો ભલે એક આમ જાય ને તો હું છે આ ત્રીજી ચોથી વાર પાછા મળી શકી ને એમ આ 2 વારમાં હું. અને એ એવી જગ્યાએ મળી ને કે આમ શાંતિ ક્યાંક છાયમાં બેહી યાર. અહીંયા કોઈ હે જ નહીં લે યાર. આવું તો મજા વાળું ક્યાંય મળવાનું નહીં. મને આખા ગામમાં ગામમાં ન મળે હે. ઈ તો વાત છે. તો હું કરશી કાંઈક ગોઠવના જઈએ. તારે ઘરે કોઈ ન હોય તો અહીંયા આવું મળવા. મારા ઘરે જવાનું નામ ના લેજો. તને એક વાત કહું, મારા ઘરે આપણે જાવું ને હા. કદાચ આપણે બંને પકડાઈ ગયા ને તો મારા બાપા તારા તો 2 ટાટિયા ભાંગશે. અરે મારા ભાંગીને કૂતરાને ખવડાવી દેવે. એવા હે હાવ. હા મેં સાંભળ્યું યાર તારા બાપના પૂરી લીધે તો હું ધમકી આવતો દઈ દે નથી. માર બાપો. સાચી વાત હે. હવે હું કરશી એને મળવાનું પાછું મારે ગોઠવવું હોય. આજે તો મળ્યા, કાલનું પછી કંઈક સેટિંગ થાય. અત્યારે તો કઈ બીજી વાર કરે જારો થી મળવું આખો પણ દી. મારે જે રીતે મળવું એમ નથી મનાતું. મારે હે ને ઓલું છેડા ટોકરા લઈને આવી. શેડા મેં કોઈ આમ માર્યો નથી તને ગુંગો વાતો કરતી કોઈ દી એમ ગાંડો કર્યું? છે. કાંઈ શું એટલે હું છે આગળ બહુ મજાની ઓલા દેન ને બેરીઓ. તારે નો અલા પહેરાય. દે ને યાર. પેલા કોકનો શનિ બીજાને ચડી જાય નો પહેરાય. માઈન જા તું. તું જાને હાડી 17 વાર માઈ. આ આપણો આવો જ પ્રેમ રહેવાનું હો છેડુથી. તુંય માઈ જાય ને હુંય માનજો પ્રેમ કરતું રહેવાનું. બધે એવું જ કે લગન પહેલા તો આપણે આમ જ રહેશું. લગન થયા નથી, 4 દિવસ થયા નથી,
તમારા કારનામાં ચાલુ થઈ જાય છોકરીઓ પર નકરા તરાસ એવા ત્રાસ તો દેતો યાર મને બોલતી નહીં આવડતું યાર નો દો ત્રાસ નહીં દો તને કાતરોટ તને હું નહીં દઉં પછી કાટલો ઈ જો પછી મને ન ખબર હોય તપેલું બપેલું તો મને ખબર પડે સમજો હમણાં તો તું જ બોલ્યો ને યાર હવે આમ જો કેવા બગલા ઉડે હા હે આપણે એમ ઉડી તો કેવું રહીએ કા અચ્છા આ બર્થડે હે હેપી બર્થડે અને આ બાપ મને પરબારો વાડીએ બોલાવે ધીરુભાઈ અને એનો છોકરો ભંભૂટિયા આજ તારા ભંભૂટિયા ફોડી નાખો આવ. ઇન્ટરિક્તા બાપો મને પરબારો વાડીએ બોલાવી લે અને દીકરો રહ્યો ઈ સીધો કાકા કાકા હામરો પર માથા શું છે આ બધું? અરે પણ મારતા નહીં બસ સીધો ભરે સીધો ઉભો રહો પણ તમે એવી જગ્યાએ મારો હોય ને પછી દુખે કેટલા ટાઈમ થી આ બધા લફરા હાલે હે આ બાપુ હું તમને કહું છું બાપુ હું જાતી હતી તો મને ઊભી રાખી છે સીધે ઊભી રહે આમ બે અમે આવ આ છોડીને બાપુ આ વાત તો સાંભળો મારી હા બ્રો આ કલાકમાં બીજી વાર મળવા આવી ક્યારે આવી હોય મને ઓળખસ મને તારા બાપ ધીરાને પૂછજે છે હા ધીરાને જોતું હોય ત્યારે મારી પાસે આયલો હવે કેટલો ટાઈમ થી હાલે આ બાપુ મેં આને નહીં ઓળખતી બાપુ હવા 1.5 મહિનાથી હાલે હે ચૂપ બોલ ના મો જો સાંભળો ઈ તમારી જોડી જ મને હલવાડ છે બાપુ આચર કહો બાપુ તને ત્યાં દર લઈ લીધા દાગીના લઈ લીધા તું એલા ભંભૂટિયા આટલો પૈસા વાળાનો દીકરો થઈ ગયો ગામના ઓય ક્યાં મારો પણ જોતો દુખે નહીં હો પછી ઓય બાપા સીતારામ સીધો પર હાલ તારા બાપ પાસે જ લઈ જાવ હાલ. તું યા કે આવું હું રસ્તામાં રિક્ષા કરીને આવું તમે પહોંચો એની માંદે આનો બાપુ હે કઈ નો એવી જગ્યાએ મારે એમ લાગે દવા લેવી પડશે ને ઈ નથી ખબર એક તો હરસ હોય કોકમાં દુખે નહીં છોકરી પર કોઈ ભરોસો ન કરતા જો આવું ફરી જાય માર ખરાવે બે દી મળવા આવી અને આ ઢીકાના બાપના ખાધા ઈ અલગ આપણે છોકરી ત્યાં ગાવો ભાઈ આજ પછી નામ ભંભોટી હોય પણ મારું ભમ કોણ નહીં એલા હજી તું અહીંયા છો અરે પણ હું જાવ જ છું ઓય બાપા હાલ જલ્દી નીકળ જાવ જય માતાજી મિત્રો હું છું જીતુ કનોચિયા જય માતાજી હું છું વસંત ચાવડા જય માતાજી આદાબ હું છું એક્ટર માહી ખાન અને અમારા આવા તમને વિડીયો નવા રોજના જ જોવા મળશે પીએમ ફિલ્મમાં અને બહુ જ તમને દાંત આવશે અને બહુ મોજ આવશે એન્ટરટેનમેન્ટ થશે તો ગાઈસ તમને અમને આ વિડીયો ગમતો હોય ને તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એન્ડ હા તમને દાંત આવે ને તો ચોક્કસ કોમેન્ટમાં હે ને દાંતવાળા ઇમોજન તો મૂકજો એટલે મૂકજો